પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ. પ્રાસ્તાવિક. વિદ્યાર્થી મિત્રો, તમે આગળના પ્રકરણ 5માં શીખી ગયા કે એક રેખા દોરવા માટે ઓછામાં ઓછા 2 ભિન્ન બિંદુઓ જોઈએ. તમે અગાઉ કેટલીક પૂર્વધારણાઓનો અભ્યાસ કરી ગયા અને તેની મદદથી કેટલાક વિધાનો સાબિત કર્યા. આ પ્રકરણમાં તમે 2 રેખાઓ પરસ્પર એકબીજીને છેદે તેથી બનતા ખૂણાઓ અને કોઈ રેખા 2 કે વધારે સમાંતર રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે તેથી બનતા ખૂણાઓના ગુણધર્મો વિશે અભ્યાસ કરશો. તદુપરાંત આ ગુણધર્મોનો ઉપયોગ કરીને કેટલાક વિધાનોને આનુમાનિક તર્ક દ્વારા સાબિત કરશો. જુઓ પરિશિષ્ટ 1. તમે અગાઉના ધોરણમાં વિવિધ પ્રવૃત્તિ દ્વારા આ વિધાનોની ચકાસણી કરી ગયા છો. વિદ્યાર્થી મિત્રો, તમારા રોજિંદા જીવનમાં સમતલ સપાટીની ધાર વચ્ચે જુદા જુદા પ્રકારના ખૂણાઓ બનતા જુઓ છો. સમતલ સપાટીનો ઉપયોગ કરીને આ પ્રકારના નમૂના બનાવવા માટે તમને ખૂણાઓનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. ઉદાહરણ તરીકે, માનો કે તમે શાળાના કોઈ પ્રદર્શનમાં વાંસની લાકડીઓનો ઉપયોગ કરીને ઝૂંપડીનો નમૂનો બનાવવા માંગો છો. વિચારો કે તમે તે કેવી રીતે બનાવશો. તેના માટે તમે કેટલીક લાકડીઓ એકબીજીને સમાંતર અને કેટલીક લાકડીઓ ત્રાંસી ગોઠવશો. જ્યારે એક બહુમાળી મકાનનો નકશો દોરવો હોય તો તેણે ભિન્ન ખૂણાઓ પર પરસ્પર છેદતી રેખાઓ અને સમાંતર રેખાઓ દોરવી પડશે. શું તમે માનો છો કે આ રેખાઓ અને ખૂણાઓના ગુણધર્મોના જ્ઞાન વગર તે ઇમારતનો નકશો બનાવી શકશે? વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનમાં તમે કિરણોની રેખાકૃતિ દોરીને પ્રકાશના ગુણધર્મોનો અભ્યાસ કરો છો. ઉદાહરણ તરીકે, જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે થતા પ્રકાશના વિભાજનનો અભ્યાસ કરવા તમે પરસ્પર છેદતી અને સમાંતર રેખાઓના ગુણધર્મોનો ઉપયોગ કરો છો. જ્યારે 2 કે તેથી વધુ બળ એક જ પદાર્થ પર લાગે ત્યારે તમે જે આકૃતિ દોરો છો તેમાં પદાર્થ પર બળોની પરિણામી અસરના અભ્યાસ માટે બળોને દિશાયુક્ત રેખાખંડો દ્વારા દર્શાવો છો. તે સમયે તમારે કિરણો અથવા રેખાખંડો એકબીજાને સમાંતર હોય કે પરસ્પર એકબીજાને છેદે ત્યારે બનતા ખૂણાઓ વચ્ચે શો સંબંધ છે તે જાણવું જરૂરી છે. ટાવરની ઊંચાઈ કે દીવાદાંડીથી વહાણનું અંતર શોધવા માટે સમક્ષિતિજ કિરણ અને દ્રષ્ટિકિરણ વચ્ચે બનતા ખૂણા વિશે જાણવું જરૂરી છે. જેમાં રેખાઓ અને ખૂણાઓનો ઉપયોગ થતો હોય એવા બીજા ઘણા ઉદાહરણો આપી શકાય. હવે પછીના ભૂમિતિના પ્રકરણોમાં વધુમાં વધુ ઉપયોગી નવા ગુણધર્મો તારવવા તમે રેખાઓ અને ખૂણાઓના આ ગુણધર્મોનો ઉપયોગ કરશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે પહેલાં જેનો અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા છો તે રેખાઓ અને ખૂણા સંબંધિત કેટલાક પદો તથા વ્યાખ્યાઓનું પુનરાવર્તન કરી લઈએ. મૂળભૂત પદો તથા વ્યાખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો કે 2 અંત્યબિંદુઓવાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય. એક જ અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહેવાય છે. યાદ રાખો કે રેખાખંડ ABને આ રીતે અને તેની લંબાઈને AB વડે દર્શાવાય છે. કિરણ ABને આ રીતે તથા રેખાને આ રીતે દર્શાવાય છે. છતાં પણ આપણે આ સંકેતોનો ઉપયોગ કરીશું નહીં અને રેખાખંડ AB, કિરણ AB, રેખાખંડ ABની લંબાઈ અને રેખા ABને એકના એક જ સંકેત વડે દર્શાવીશું. તમને તેનો અર્થ સંદર્ભથી સ્પષ્ટ થઈ જશે
ક્યારેક ક્યારેક રેખાઓને દર્શાવવા અંગ્રેજી મૂળાક્ષરો એલ, એમ, એન વગેરેનો ઉપયોગ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જો 3 કે 3થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય છે. અન્યથા તે અસમરેખ બિંદુઓ કહેવાય છે. યાદ રાખો કે જ્યારે બે કિરણો એક સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવે ત્યારે ખૂણો બને છે. અહીં ખૂણો બનાવતા કિરણોને ખૂણાની બાજુઓ કહેવામાં આવે છે અને સામાન્ય અંત્યબિંદુને ખૂણાનું શિરોબિંદુ કહે છે. તમે અગાઉના ધોરણમાં વિવિધ પ્રકારના ખૂણાઓ જેમ કે લઘુકોણ, એક્યુટ એંગલ, ગુરુકોણ, ઓબ્ટ્યુસ એંગલ, કાટકોણ, રાઇટ એંગલ, સરળ કોણ, સ્ટ્રેઇટ એંગલ અને વિપરીત કોણ, રિફ્લેક્સ એંગલ વિશે શીખી ગયા છો. તે માટે આ આકૃતિઓ ધ્યાનથી જુઓ. વિદ્યાર્થી મિત્રો, લઘુકોણનું માપ 0 થી 90 વચ્ચે હોય છે. કાટકોણનું માપ બરાબર 90 હોય છે. 90 કરતાં વધારે અને 180 કરતાં ઓછા માપના ખૂણાને ગુરુકોણ કહે છે. યાદ રાખો કે સરળ કોણ 180 માપનો હોય છે અને 180 કરતાં વધારે અને 360 કરતાં ઓછા માપના ખૂણાને વિપરીત કોણ કહે છે. વળી જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 થાય છે તે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે, એટલે કે કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ કહે છે. અને જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે તે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ એટલે કે સપ્લિમેન્ટરી એંગલ્સ કહે છે. આસન્ન કોણ, એડજેસન્ટ એંગલ. આ આકૃતિ ધ્યાનથી જુઓ. જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય તેવા બે ખૂણાઓને આસન્ન કોણ કહેવાય છે. આપેલી આ આકૃતિમાં ખૂણો ABD અને ખૂણો DBC આસન્ન કોણ છે. કિરણ BD તેમનો સામાન્ય ભુજ છે. બિંદુ B એ સામાન્ય શિરોબિંદુ છે અને કિરણ BA અને કિરણ BC સામાન્ય ન હોય તેવા ભુજ છે. વળી જ્યારે બે ખૂણાઓ આસન્ન ખૂણાઓ હોય ત્યારે તેમના માપનો સરવાળો હંમેશા સામાન્ય ન હોય તેવા ભુજથી બનતા ખૂણાના માપ જેટલો હોય છે. તેથી આપણે લખી શકીએ કે ખૂણો ABC બરાબર ખૂણો ABD પ્લસ ખૂણો DBC. વિદ્યાર્થી મિત્રો, તમે એ પણ નોંધ લો કે ખૂણો ABC અને ખૂણો ABD આસન્ન ખૂણાઓ નથી. શા માટે? કારણ કે તેમના સામાન્ય ન હોય તે ભુજ કિરણ BD અને કિરણ BC એ સામાન્ય ભુજ BAની એક જ બાજુએ આવેલા છે. જો આપેલી આકૃતિમાં સામાન્ય ન હોય તેવા ભુજ BA અને BC એક રેખા બનાવે તો તેમની આકૃતિ આ રીતની દેખાશે. ત્યારે ખૂણો ABD અને ખૂણો DBC એ ખૂણાઓની રૈખિક જોડ એટલે કે પેર ઓફ લિનિયર એંગલ્સ કહેવાય છે. તમે એ પણ જાણો છો કે બે રેખાઓ AB અને CD એ એકબીજીને પરસ્પર O બિંદુમાં છેદે તો અભિકોણોની બે જોડ બને છે, એટલે કે વર્ટિકલી ઓપોઝિટ એંગલ્સની બે જોડ બને છે. આ આકૃતિ મુજબ તેમાંથી એક જોડ ખૂણો AOD અને ખૂણો BOC છે. વિદ્યાર્થી મિત્રો, શું તમે બીજી જોડ શોધી શકશો?
પરસ્પર છેદતી અને પરસ્પર ન છેદતી રેખાઓ. વિદ્યાર્થી મિત્રો, એક કાગળ પર બે ભિન્ન રેખાઓ PQ અને RS દોરો. તમે જોશો કે આ રેખાઓને બે પ્રકારે દોરી શકાય છે. તે આ આકૃતિ અને આ આકૃતિમાં દર્શાવેલ છે. વિદ્યાર્થી મિત્રો, રેખાની એ કલ્પનાને પણ યાદ કરો કે તે બંને છેડેથી અનંત સુધી વિસ્તરેલ હોય છે. રેખાઓ PQ અને RS આકૃતિમાં દર્શાવ્યા મુજબ છેદતી રેખાઓ છે અને આ આકૃતિમાં બંને રેખાઓ સમાંતર છે. ધ્યાન રાખો કે આ બંને સમાંતર રેખાઓના ભિન્ન બિંદુઓ પર તેના સામાન્ય લંબની લંબાઈઓ સમાન રહેશે. આ સમાન લંબાઈ બંને સમાંતર રેખાઓની વચ્ચેનું અંતર કહેવાય છે, એટલે કે ડિસ્ટન્સ બિટવીન પેરેલલ લાઇન્સ કહેવાય છે. ખૂણાઓની જોડ. વિભાગ 6.2માં તમે ખૂણાઓની કેટલીક જોડ જેમ કે કોટિકોણ, પૂરક કોણ, આસન્ન કોણ, ખૂણાની રૈખિક જોડ વગેરેની વ્યાખ્યાઓ વિશે શીખી ગયા છો. શું તમે આ ખૂણાઓ વચ્ચેના કોઈ સંબંધ વિશે વિચારી શકો છો? હવે કોઈ કિરણ કોઈ રેખાને છેદે તો બનતા ખૂણાઓના સંબંધ પર વિચાર કરીએ. આ પરિસ્થિતિ આપેલી આકૃતિમાં દર્શાવેલ છે. રેખાને AB અને કિરણને OC કહો. બિંદુ O પર બનતા ખૂણા કયા છે? A. ખૂણો AOC, ખૂણો BOC અને ખૂણો AOB છે. વિદ્યાર્થી મિત્રો, શું આપણે એંગલ AOC પ્લસ એંગલ BOC ઇઝ ઇક્વલ ટુ એંગલ AOB લખી શકીએ છીએ? હા. શા માટે? વિભાગ 6.2માં આપેલ આસન્ન ખૂણાઓ જુઓ. પરિણામ 1. ખૂણા AOBનું માપ શું છે? તે 180 અંશ છે. શા માટે? પરિણામ 2. શું પરિણામ 1 અને પરિણામ 2 પરથી તમે કહી શકો કે એંગલ AOC પ્લસ એંગલ BOC ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી છે? હા. શા માટે? ઉપરની ચર્ચાના આધારે આપણે નીચેની પૂર્વધારણા લખી શકીએ છીએ. પૂર્વધારણા 6.1. જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. યાદ કરીએ કે જ્યારે બે આસન્ન કોણોનો સરવાળો 180 અંશ થાય ત્યારે તે ખૂણાઓની રૈખિક જોડ બનાવે છે. પૂર્વધારણા 6.1માં એ આપેલ છે કે એક કિરણ એક રેખાને છેદે છે. આ પરથી આપણે તારણ કાઢ્યું કે આ પ્રકારે બનેલા બંને આસન્ન ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, શું આપણે પૂર્વધારણા 6.1નું પ્રતીપ લખી શકીએ? એટલે કે પૂર્વધારણા 6.1ના તારણને પક્ષ છે તેમ માનીએ અને જે પક્ષ આપેલ છે તેને તારણ માનીએ. આથી તે નીચે પ્રમાણે બને છે. A. જો બે આસન્ન કોણોનો સરવાળો 180 અંશ હોય તો સામાન્ય કિરણ એક રેખા પર આવેલ છે, અર્થાત અસામાન્ય બાજુઓ એક જ રેખામાં છે. હવે આપણે જોઈએ કે પૂર્વધારણા 6.1 અને વિધાન A એકબીજાથી વિરુદ્ધ છે. આપણે તેમાંના પ્રત્યેકને બીજાનું પ્રતીપ કહીશું, એટલે કે કન્વર્ઝ કહીશું. આપણે એ નથી જાણતા કે વિધાન એ સત્ય છે કે નહીં. આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા માપના આસન્ન કોણ દોરો. દરેક વિકલ્પમાં અસામાન્ય બાજુઓ પૈકી
કોઈપણ એક તરફ સીધી પટ્ટી રાખો. શું બીજી અસામાન્ય બાજુ માપપટ્ટીની તરફ રહેશે? વિદ્યાર્થી મિત્રો, તમે જોશો કે માત્ર આ આકૃતિમાં જ બંને અસામાન્ય બાજુઓ સીધી પટ્ટીની સામે છે. એટલે કે એ, ઓ અને બી એક જ રેખા પર આવેલા છે અને કિરણ ઓસી આ રેખા પર આવેલ છે. સાથે એ પણ જુઓ કે એંગલ એઓસી પ્લસ એંગલ સીઓબી ઇઝ ઇક્વલ ટુ 125 ડિગ્રી પ્લસ 55 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી છે. આ પરથી તમે તારણ કાઢી શકો કે વિધાન એ સત્ય છે. આથી તમે તેને પૂર્વધારણા રૂપે નીચે પ્રમાણે લખી શકો છો. પૂર્વધારણા 6.2 જો બે આસન્ન કોણોનો સરવાળો 180 અંશ હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે છે. સ્પષ્ટ કારણોસર ઉપરની બંને પૂર્વધારણાઓ એકત્રિત કરતાં તેમને સંયુક્ત રૂપે રૈખિક જોડની પૂર્વધારણા કહે છે. આવો હવે જ્યારે બે રેખાઓ છેદતી હોય એવી પરિસ્થિતિ ચકાસીએ. અગાઉના ધોરણમાંથી તમને યાદ હશે કે બે રેખાઓ પરસ્પર છેદતી હોય તો અભિકોણ સમાન હોય છે. ચાલો તે પરિણામને સાબિત કરીએ. સાબિતીમાં રહેલ સોપાન માટે પરિશિષ્ટ 1 જુઓ અને નીચે આપેલ સાબિતીને સમજતી વખતે તેમને ધ્યાન રાખો. પ્રમેય 6.1 પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ સમાન હોય છે. સાબિતી ઉપરના વિધાનમાં એ આપેલ છે કે બે રેખાઓ પરસ્પર છેદે છે. આથી માનો કે બે રેખાઓ એબી અને સીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે. તે આપેલી આકૃતિમાં દર્શાવેલ છે. આનાથી આપણને અભિકોણની નીચેની બે જોડીઓ મળે છે. પહેલી એંગલ એઓસી અને એંગલ બીઓડી. બીજી એંગલ એઓડી અને એંગલ બીઓસી. વિદ્યાર્થી મિત્રો, આપણે સાબિત કરવું છે કે એંગલ એઓસી ઇઝ ઇક્વલ ટુ એંગલ બીઓડી અને એંગલ એઓડી ઇઝ ઇક્વલ ટુ એંગલ બીઓસી છે. વિદ્યાર્થી મિત્રો, હવે કિરણ ઓએ રેખા સીડી પર આવેલ છે. આથી એંગલ એઓસી પ્લસ એંગલ એઓડી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. રૈખિક જોડની પૂર્વધારણા. પરિણામ 1. શું આપણે એંગલ એઓડી પ્લસ એંગલ બીઓડી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી રૈખિક જોડની પૂર્વધારણા. પરિણામ 2. પરિણામ 1 અને 2 પરથી આપણે લખી શકીએ કે એંગલ એઓસી પ્લસ એંગલ એઓડી ઇઝ ઇક્વલ ટુ એંગલ એઓડી પ્લસ એંગલ બીઓડી. આના પરથી તારણ મળે છે કે એંગલ એઓસી ઇઝ ઇક્વલ ટુ એંગલ બીઓડી. વિભાગ 5.2 પૂર્વધારણા 3 જુઓ. વિદ્યાર્થી મિત્રો, તે જ રીતે આપણે સાબિત કરી શકીએ કે એંગલ એઓડી ઇઝ ઇક્વલ ટુ એંગલ બીઓસી. આવો હવે રૈખિક જોડની પૂર્વધારણા અને પ્રમેય 6.1 પર આધારિત કેટલાક ઉદાહરણ ઉકેલીએ. ઉદાહરણ 1. આપેલી આકૃતિમાં રેખા PQ અને રેખા RS એકબીજીને બિંદુ O માં છેદે છે. જો એંગલ POR જેમ એંગલ ROQ ઇઝ ઇક્વલ ટુ 5/7 હોય તો તમામ ખૂણાઓ શોધો. ઉકેલ એંગલ POR પ્લસ એંગલ ROQ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી
ખૂણાની રૈખિક જોડ. પરંતુ એંગલ POR જેમ એંગલ ROQ ઇઝ ઇક્વલ ટુ 5 જેમ 7. આપેલ છે. તેથી એંગલ POR ઇઝ ઇક્વલ ટુ 5/12 ઇન્ટુ 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 75 ડિગ્રી. તે જ રીતે એંગલ ROQ ઇઝ ઇક્વલ ટુ 7/12 ઇન્ટુ 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 105 ડિગ્રી. હવે એંગલ POS ઇઝ ઇક્વલ ટુ એંગલ ROQ ઇઝ ઇક્વલ ટુ 105 ડિગ્રી અભિકોણ અને એંગલ SOQ ઇઝ ઇક્વલ ટુ એંગલ POR ઇઝ ઇક્વલ ટુ 75 ડિગ્રી અભિકોણ. ઉદાહરણ 2. આપેલી આકૃતિમાં કિરણ OS રેખા POQ પર છે. કિરણ OR અને કિરણ OT એ અનુક્રમે ખૂણો POS અને ખૂણો SOQના કોણ દ્વિભાજક છે. જો એંગલ POS ઇઝ ઇક્વલ ટુ X હોય તો એંગલ ROT શોધો. ઉકેલ. કિરણ OS રેખા POQ પર છે. તેથી એંગલ POS પ્લસ એંગલ SOQ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. પરંતુ એંગલ POS ઇઝ ઇક્વલ ટુ X. તેથી X પ્લસ એંગલ SOQ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. માટે એંગલ SOQ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ X. હવે કિરણ OR એ ખૂણા POSનો દ્વિભાજક છે. તેથી એંગલ ROS ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એંગલ POS ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ X ઇઝ ઇક્વલ ટુ X/2. તે જ રીતે એંગલ SOT ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એંગલ SOQ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ બ્રેકેટ 180 ડિગ્રી માઇનસ X ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી માઇનસ X/2. હવે એંગલ ROT ઇઝ ઇક્વલ ટુ એંગલ ROS પ્લસ એંગલ SOT ઇઝ ઇક્વલ ટુ X/2 પ્લસ 90 ડિગ્રી માઇનસ X/2 ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ઉદાહરણ 3. આપેલી આકૃતિમાં OP, OQ, OR અને OS 4 કિરણ છે. તો સાબિત કરો કે એંગલ POQ પ્લસ એંગલ QOR પ્લસ એંગલ SOR પ્લસ એંગલ POS ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. ઉકેલ. આપેલી આકૃતિમાં તમારે કિરણ OP, OQ, OR અથવા OSના પાછળના બિંદુ તરફ કિરણ દોરવું જરૂરી છે. ચાલો કિરણ OQને પાછળના બિંદુ T તરફ લંબાવીએ. તેથી TOQ રેખા છે. આપેલી આકૃતિ જુઓ. હવે કિરણ OP રેખા TOQ પર છે. તેથી એંગલ TOP પ્લસ એંગલ POQ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. રૈખિક જોડની પૂર્વધારણા. પરિણામ 1. તે જ રીતે કિરણ OS એ રેખા TOQ પર છે. તેથી એંગલ TOS પ્લસ
એંગલ SOQ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. પરિણામ 2. પણ એંગલ SOQ ઇઝ ઇક્વલ ટુ એંગલ SOR પ્લસ એંગલ QOR. તેથી પરિણામ 2 પરથી એંગલ TOS પ્લસ એંગલ SOR પ્લસ એંગલ QOR ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી બનશે. પરિણામ 3. હવે પરિણામ 1 અને પરિણામ 3નો સરવાળો કરતાં આપણને નીચેનું પરિણામ મળશે. એંગલ TOP પ્લસ એંગલ POQ પ્લસ એંગલ TOS પ્લસ એંગલ SOR પ્લસ એંગલ QOR ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. પરિણામ 4. પરંતુ એંગલ TOP પ્લસ એંગલ TOS ઇઝ ઇક્વલ ટુ એંગલ POS. તેથી પરિણામ 4 પરથી એંગલ POQ પ્લસ એંગલ QOR પ્લસ એંગલ SOR પ્લસ એંગલ POS ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી મળશે. સમાંતર રેખાઓ અને છેદિકા. વિદ્યાર્થી મિત્રો, યાદ કરીએ કે જો કોઈ રેખા 2 અથવા 2થી વધુ રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તેને આ રેખાઓની છેદિકા કહે છે. આપેલી આ આકૃતિ ધ્યાનથી જુઓ. રેખા L એ રેખાઓ M અને N ને અનુક્રમે P અને Q માં છેદે છે. તેથી રેખા L એ રેખા M અને N ની છેદિકા છે. તમે જોશો કે પ્રત્યેક બિંદુ P અને Q બિંદુ આગળ 4 ખૂણાઓનું નિર્માણ થાય છે. ચાલો આ ખૂણાઓને ખૂણો 1, ખૂણો 2 એમ ખૂણા 8 નામ આપીએ. જુઓ આપેલી આ આકૃતિ. ખૂણો 1, ખૂણો 2, ખૂણો 7 અને ખૂણો 8ને બહિષ્કોણો કહે છે, એટલે કે એક્સટીરિયર એંગલ્સ કહે છે. જ્યારે ખૂણો 3, ખૂણો 4, ખૂણો 5 અને ખૂણા 6ને અંતઃકોણો કહે છે, એટલે કે ઇન્ટિરિયર એંગલ્સ કહે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો, આગળના ધોરણમાં તમે જ્યારે છેદિકા 2 રેખાઓને છેદે ત્યારે બનતી ખૂણાઓની કેટલીક જોડને નામ આપ્યા હતા. તે નીચે પ્રમાણે છે. 1. અનુકોણ કોરસ્પોન્ડિંગ એંગલ્સ. 1. ખૂણો 1 અને ખૂણો 5. 2. ખૂણો 2 અને ખૂણો 6. 3. ખૂણો 4 અને ખૂણો 8. 4. ખૂણો 3 અને ખૂણો 7. બી. અંતઃયુગ્મકોણ ઇન્ટિરિયર ઓલ્ટરનેટ એંગલ્સ. 1. ખૂણો 4 અને ખૂણો 6. 2. ખૂણો 3 અને ખૂણો 5. સી. બહિર્યુગ્મકોણ એક્સટીરિયર ઓલ્ટરનેટ એંગલ્સ. 1. ખૂણો 1 અને ખૂણો 7. 2. ખૂણો 2 અને ખૂણો 8. ડી. છેદિકાની એક જ તરફના અંતઃકોણ ઇન્ટિરિયર એંગલ્સ ઓન ધ સેમ સાઇડ ઓફ ટ્રાન્સવર્ઝલ. 1. ખૂણો 4 અને ખૂણો 5. 2. ખૂણો 3 અને ખૂણો 6. છેદિકાની એક જ તરફના અંતઃકોણને અનુક્રમિક અંતઃખૂણા તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે કોન્સેક્યુટિવ ઇન્ટિરિયર એંગલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને સંબંધિત કોણ અથવા સહઆંતરિક ખૂણા પણ કહે છે. વધુમાં ઘણી વખત આપણે અંતઃયુગ્મકોણને માટે
યુગ્મકોણ શબ્દ પણ વાપરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે રેખા એમ અને એન સમાંતર હોય ત્યારે આપણે આ ખૂણાઓની જોડ વચ્ચેના સંબંધ શોધીએ. તમે જાણો છો કે તમારી નોટબુકમાં વપરાયેલી સીધી લીટીઓ એકબીજીને સમાંતર હોય છે. તેથી માપપટ્ટી અને પેન્સિલની મદદથી બે સમાંતર રેખાઓ દોરો. તેમજ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેમને છેદતી છેદિકા દોરો. હવે અનુકોણોની કોઈ એક જોડના ખૂણાને માપો અને તેમની વચ્ચેનો સંબંધ તપાસો. તમને એંગલ 1 = એંગલ 5, એંગલ 2 = એંગલ 6, એંગલ 4 = એંગલ 8 અને એંગલ 3 = એંગલ 7 મળશે. આ પરથી તમે નીચેની પૂર્વધારણા સ્વીકારી શકો. પૂર્વધારણા 6.3. જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણોની પ્રત્યેક જોડ સમાન હોય છે. પૂર્વધારણા 6.3 ને અનુકોણ પૂર્વધારણા પણ કહેવામાં આવે છે. આવો હવે આ પૂર્વધારણાના પ્રતીપની ચર્ચા કરીએ. તે નીચે પ્રમાણે થશે. જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ સમાંતર હોય છે. વિદ્યાર્થી મિત્રો, શું આ વિધાન સત્ય છે? તેની ચકાસણી નીચે પ્રમાણે કરી શકાય છે. એક રેખા એડી દોરો અને તેના પર બે બિંદુઓ બી અને સી લો. બી અને સી એના પર ક્રમશઃ સમાન ખૂણો ABQ અને ખૂણો BCS ની રચના કરો. તે આકૃતિમાં બતાવ્યા મુજબ હશે. QB અને SC એ એડીની બીજી બાજુ લંબાવીને રેખાઓ PQ અને RS મેળવો. આપેલી આકૃતિમાં આ દર્શાવેલ છે. તમે જોઈ શકો છો કે આ રેખાઓ પરસ્પર છેદતી નથી. તમે બંને રેખાઓ PQ અને RSના જુદા જુદા બિંદુઓ પર સામાન્ય લંબ દોરો અને તેની લંબાઈ માપીને જોઈ શકો છો કે આ લંબાઈ દરેક સ્થળે સમાન છે. આથી તમે તારણ કાઢી શકો કે આ રેખાઓ સમાંતર છે. એટલે કે અનુકોણ પૂર્વધારણાનું પ્રતીપ પણ સાચું છે. આ રીતે આપણને નીચેની પૂર્વધારણા મળશે. પૂર્વધારણા 6.4. જો એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. વિદ્યાર્થી મિત્રો, શું આપણે એક છેદિકા દ્વારા બે સમાંતર રેખાઓને છેદવાથી બનતા અંતઃયુગ્મકોણો વચ્ચેનો કોઈ સંબંધ જાણવા માટે અનુકોણ પૂર્વધારણાનો ઉપયોગ કરી શકીએ? આપેલી આકૃતિમાં છેદિકા PS સમાંતર રેખાઓ AB અને CD ને અનુક્રમે બિંદુએ Q અને R માં છેદે છે. શું એંગલ BQR = એંગલ QRC અને એંગલ AQR = એંગલ QRD કહી શકાય? તમે જાણો છો કે એંગલ PQA = એંગલ QRC. અનુકોણ પૂર્વધારણા. પરિણામ 1. શું એંગલ PQA = એંગલ BQR? હા. શા માટે? પરિણામ 2. આમ પરિણામ 1 અને 2 પરથી આપણે તારણ કાઢી શકીએ કે એંગલ BQR = એંગલ QRC. આ જ રીતે એંગલ AQR = એંગલ QRD. ઉપરના પરિણામને એક પ્રમેયના રૂપમાં નીચે પ્રમાણે લખી શકાય છે. પ્રમેય 6.2. જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે
તો અંતઃયુગ્મકોણની પ્રત્યેક જોડ સમાન હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે અનુકોણ પૂર્વધારણાના પ્રતીપનો ઉપયોગ કરીને શું આપણે કહી શકીએ કે અંતઃયુગ્મકોણોની એક જોડ સમાન હોવાને કારણે બંને રેખાઓ સમાંતર છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ છેદિકા PS રેખાઓ AB અને CDને અનુક્રમે બિંદુઓ Q અને R માં એ રીતે છેદે છે કે એંગલ BQR એંગલ QRC. શું AB સમાંતર CD છે? શું AB પેરેલલ CD છે? એંગલ BQR એંગલ PQA. અભિકોણ. પરિણામ 1. પરંતુ એંગલ BQR એંગલ QRC આપેલ છે. પરિણામ 2. આથી પરિણામ 1 અને 2 પરથી તમે તારણ કાઢી શકો કે એંગલ PQA એંગલ QRC. પરંતુ આ તો અનુકોણ છે. આથી AB સમાંતર CD, AB પેરેલલ CD. આ વિધાનને એક પ્રમેયના રૂપમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. પ્રમેય 6.3. જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અંતઃયુગ્મકોણોની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. આ જ રીતે તમે છેદિકાની એક જ બાજુના અંતઃકોણોને સંબંધિત બે પ્રમેયો નીચે પ્રમાણે મેળવી શકો. પ્રમેય 6.4. એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ પૂરક હોય છે. પ્રમેય 6.5. જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે છેદિકાની એક જ તરફના અંતઃકોણોની એક જોડ પૂરક હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે કે આ પ્રત્યેક પૂર્વધારણા અને પ્રમેયોની ચકાસણી અગાઉના ધોરણમાં તમે કેટલીક પ્રવૃત્તિઓ દ્વારા કરી ગયા છો. તમે આ પ્રવૃત્તિઓનું પુનરાવર્તન અહીં પણ કરી શકો છો. એક જ રેખાને સમાંતર રેખાઓ. વિદ્યાર્થી મિત્રો, જો બે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તો શું એ પરસ્પર સમાંતર હશે? ચાલો તેનું પરીક્ષણ કરીએ. આપેલી આકૃતિ જુઓ. તેમાં M સમાંતર L છે અને N સમાંતર L છે. ચાલો રેખા L, M અને N માટે એક છેદિકા T દોરો. એ આપેલ છે કે M સમાંતર L અને N સમાંતર L. આથી એંગલ 1 એંગલ 2 અને એંગલ 1 એંગલ 3 અનુકોણ પૂર્વધારણા. આમ એંગલ 2 એંગલ 3. શા માટે? પરંતુ ખૂણો 2 અને ખૂણો 3 અનુકોણ છે અને સમાન છે. આથી તમે કહી શકો કે રેખા M સમાંતર રેખા N. અનુકોણ પૂર્વધારણાનું પ્રતીપ. આ પરિણામને એક પ્રમેયના રૂપમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય. પ્રમેય 6.6. જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય છે. નોંધ: ઉપરના ગુણધર્મને બેથી વધુ રેખાઓ માટે પણ વ્યાપક બનાવી શકાય છે. ચાલો હવે સમાંતર રેખાઓને સંબંધિત કેટલાક પ્રશ્નો ઉકેલીએ. ઉદાહરણ 4. આપેલી આકૃતિમાં જો PQ સમાંતર RS એંગલ MXQ = 135° અને એંગલ MYR = 40° છે
તો એંગલ XMY મેળવો. ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં બતાવ્યા મુજબ અહીં આપણે એમમાંથી પસાર થતી રેખા PQને સમાંતર એક રેખા AB દોરીએ. હવે AB સમાંતર PQ અને PQ સમાંતર RS છે. આથી AB સમાંતર RS. પ્રમેય 6.6. હવે એંગલ QXM પ્લસ એંગલ XMB ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. AB સમાંતર PQ છેદિકા XMની એક જ બાજુના અંતઃકોણ, પરંતુ એંગલ QXM ઇઝ ઇક્વલ ટુ 135 ડિગ્રી. આથી 135 ડિગ્રી પ્લસ એંગલ XMB ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. આમ એંગલ XMB ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. પરિણામ 1. હવે એંગલ BMY ઇઝ ઇક્વલ ટુ એંગલ MYR. AB સમાંતર RS યુગ્મકોણ. આથી એંગલ BMY ઇઝ ઇક્વલ ટુ 40 ડિગ્રી. પરિણામ 2. પરિણામ 1 અને 2નો સરવાળો કરતાં એંગલ XMB પ્લસ એંગલ BMY ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી પ્લસ 40 ડિગ્રી મળે. આમ એંગલ XMY ઇઝ ઇક્વલ ટુ 85 ડિગ્રી. ઉદાહરણ 5. જો એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે કે અનુકોણની એક જોડના દ્વિભાજક પરસ્પર સમાંતર હોય, તો સાબિત કરો કે બંને રેખાઓ પણ પરસ્પર સમાંતર હોય છે. ઉકેલ. આપેલી આકૃતિમાં એક છેદિકા AD એ રેખાઓ PQ અને RS ને અનુક્રમે બિંદુઓ B અને C માં છેદે છે. કિરણ BE એ ખૂણા ABQનો દ્વિભાજક છે અને કિરણ CG એ ખૂણા BCSનો દ્વિભાજક છે તથા BE સમાંતર CG છે. આપણે સાબિત કરવું છે કે PQ સમાંતર RS છે. આપેલ છે કે કિરણ BE એ ખૂણા ABQનો દ્વિભાજક છે. આથી એંગલ ABE ઇઝ ઇક્વલ ટુ 1/2 એંગલ ABQ. પરિણામ 1. આ જ પ્રમાણે કિરણ CG એ ખૂણા BCSનો દ્વિભાજક છે. આથી એંગલ BCG ઇઝ ઇક્વલ ટુ 1/2 એંગલ BCS. પરંતુ BE સમાંતર CG છે અને AD જ તેમની છેદિકા છે. આથી એંગલ ABE ઇઝ ઇક્વલ ટુ એંગલ BCG. અનુકોણ પૂર્વધારણા. પરિણામ 3. પરિણામ 3માં પરિણામ 1 અને 2ની કિંમત મૂકતાં આપણને આ પરિણામ પ્રાપ્ત થશે. 1/2 એંગલ ABQ ઇઝ ઇક્વલ ટુ 1/2 એંગલ BCS. આથી એંગલ ABQ ઇઝ ઇક્વલ ટુ એંગલ BCS. પરંતુ આ છેદિકા AD દ્વારા રેખાઓ PQ અને RS સાથે બનતા અનુકોણ છે અને તે સમાન છે. આથી PQ સમાંતર RS અનુકોણ પૂર્વધારણાનું પ્રતીપ. ઉદાહરણ 6. આપેલી આકૃતિમાં AB સમાંતર CD અને CD સમાંતર EF અને EA લંબ AB છે. જો એંગલ BEF ઇઝ ઇક્વલ ટુ 55 ડિગ્રી હોય તો X, Y અને Z મૂલ્ય શોધો. ઉકેલ. Y પ્લસ 55 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. છેદિકા EDની એક જ બાજુના અંતઃકોણ. આથી
y is equal to 180 degree minus 55 degree is equal to 125 degree. વળી x is equal to y. AB સમાંતર CD અનુકોણ પૂર્વધારણા માટે x is equal to 125 degree. આથી હવે AB સમાંતર CD અને CD સમાંતર EF છે. તેથી AB સમાંતર EF થાય. આથી એંગલ EAB પ્લસ એંગલ FEA is equal to 180 degree. છેદિકા EA ની એક જ તરફના અંતઃકોણ માટે 90 degree plus Z plus 55 degree is equal to 180 degree. માટે Z is equal to 35 degree. ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ધોરણમાં તમે પ્રવૃત્તિઓ દ્વારા એ શીખી ગયા છો કે ત્રિકોણના બધા જ ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. આપણે આ વિધાનને રેખાઓ સંબંધિત પૂર્વધારણાઓ અને પ્રમેયોનો ઉપયોગ કરીને સાબિત કરી શકીએ. પ્રમેય 6.7 ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. સાબિતી. ચાલો જોઈએ કે આપણને ઉપરના વિધાનમાં શું આપેલ છે, અર્થાત આપણી પરિકલ્પના શું છે અને આપણે શું સાબિત કરવું છે. આપણને એક ત્રિકોણ PQR આપેલ છે તથા ખૂણો 1, ખૂણો 2 અને ખૂણો 3 આ ત્રિકોણના ખૂણા છે. આ આકૃતિ ધ્યાનથી જુઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે એંગલ 1 પ્લસ એંગલ 2 પ્લસ એંગલ 3 ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી સાબિત કરવું છે. બાજુ QR ને સમાંતર ત્રિકોણના શિરોબિંદુ P માંથી પસાર થતી એક રેખા XPY દોરો. તે આકૃતિમાં દર્શાવેલ છે. આથી આપણે સમાંતર રેખાઓને સંબંધિત ગુણધર્મોનો ઉપયોગ કરી શકીશું. હવે XPY એક રેખા છે. આથી એંગલ 4 પ્લસ એંગલ 1 પ્લસ એંગલ 5 ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી છે. પરિણામ 1. પરંતુ XPY સમાંતર QR તથા PQPR છેદિકાઓ છે. આથી એંગલ 4 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2 અને એંગલ 5 ઇઝ ઇક્વલ ટુ એંગલ 3. યુગ્મકોણની જોડ. વિદ્યાર્થી મિત્રો, ખૂણા 4 અને ખૂણા 5ની કિંમત પરિણામ 1માં મૂકતા એંગલ 2 પ્લસ એંગલ 1 પ્લસ એંગલ 3 ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી, એટલે કે એંગલ 1 પ્લસ એંગલ 2 પ્લસ એંગલ 3 ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. યાદ રાખો કે તમે આગળના ધોરણમાં ત્રિકોણના બહિષ્કોણ વિશે અભ્યાસ કર્યો છે. આ આકૃતિ જુઓ. બાજુ QR ને બિંદુ S સુધી લંબાવેલ છે. ખૂણો PRS ત્રિકોણ PQRનો એક બહિષ્કોણ છે. એંગલ 3 પ્લસ એંગલ 4 ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. રૈખિક જોડના ખૂણા. પરિણામ 1. આપણે એ પણ જાણીએ છીએ કે એંગલ 1 પ્લસ એંગલ 2 પ્લસ એંગલ 3 ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી છે. પ્રમેય 6.7 પરિણામ 2. પરિણામ 1 અને 2 પરથી તમે જોઈ શકો છો કે એંગલ 4 ઇઝ ઇક્વલ ટુ એંગલ 1 પ્લસ એંગલ 2 છે. આ પરિણામને એક પ્રમેયના રૂપમાં નીચે પ્રમાણે રજૂ કરી શકાય છે. પ્રમેય 6.8 જો ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો આ પ્રકારે બનેલ બહિષ્કોણ
બંને અંતઃસમ્મુખ કોણના સરવાળાને સમાન થાય છે, એટલે કે ઇન્ટિરિયર ઓપોઝિટ એંગલ્સના સરવાળાને સમાન થાય છે. વિદ્યાર્થી મિત્રો, ઉપરના પ્રમેયથી આ સ્પષ્ટ છે કે કોઈપણ ત્રિકોણનો એક બહિષ્કોણ તેના બંને અંતઃસમ્મુખ કોણ કરતાં મોટો હોય છે. આવો આ પ્રયોગનો ઉપયોગ કરીને કેટલાક ઉદાહરણો ઉકેલીએ. ઉદાહરણ 7. આપેલી આકૃતિમાં જો QT લંબ PR એંગલ TQR ઇઝ ઇક્વલ ટુ 40 ડિગ્રી અને એંગલ SPR ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી હોય તો X અને Y મેળવો. ઉકેલ. ત્રિકોણ TQR માં 90 ડિગ્રી પ્લસ 40 ડિગ્રી પ્લસ X ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. ત્રિકોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ. આથી X ઇઝ ઇક્વલ ટુ 50 ડિગ્રી. હવે Y ઇઝ ઇક્વલ ટુ એંગલ SPR પ્લસ X. પ્રમેય 6.8. આથી Y ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી પ્લસ 50 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 80 ડિગ્રી. ઉદાહરણ 8. આપેલી આકૃતિ મુજબ ત્રિકોણ ABCની બાજુઓ AB અને AC ને અનુક્રમે E અને D સુધી લંબાવેલ છે. જો ખૂણો CBE અને ખૂણો BCD ના દ્વિભાજક BO અને CO અનુક્રમે બિંદુ O માં છેદે છે, તો સાબિત કરો કે એંગલ BOC ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી -1/2 એંગલ BAC છે. ઉકેલ. કિરણ BO એ ખૂણા CBE નો દ્વિભાજક છે. આથી એંગલ CBO ઇઝ ઇક્વલ ટુ 1/2 એંગલ CBE ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ બ્રેકેટ 180 ડિગ્રી માઇનસ Y ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી માઇનસ Y/2. પરિણામ 1. આ જ રીતે કિરણ CO એ ખૂણા BCD નો દ્વિભાજક છે. આથી એંગલ BCO ઇઝ ઇક્વલ ટુ 1/2 એંગલ BCD ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ બ્રેકેટ 180 ડિગ્રી માઇનસ Z ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી માઇનસ Z/2. પરિણામ 2. ત્રિકોણ BOC માં એંગલ BOC પ્લસ એંગલ BCO પ્લસ એંગલ CBO ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી છે. પરિણામ 3. પરિણામ 1 અને 2 એને 3 માં મૂકતા આપણને એંગલ BOC પ્લસ 90 ડિગ્રી માઇનસ Z/2 પ્લસ 90 ડિગ્રી માઇનસ Y/2 ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી મળે. માટે એંગલ BOC ઇઝ ઇક્વલ ટુ Z/2 પ્લસ Y/2. માટે એંગલ BOC ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ બ્રેકેટ Y પ્લસ Z. પરિણામ 4. પરંતુ X પ્લસ Y પ્લસ Z ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. ત્રિકોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ. આથી Y પ્લસ Z ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ X. આ પરથી પરિણામ 4નું પરિવર્તન નીચે પ્રમાણે થાય. એંગલ BOC ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ બ્રેકેટ 180 ડિગ્રી માઇનસ X ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી માઇનસ X/2 ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી માઇનસ 1/2 એંગલ BAC.